તમને લોકોને 2 મહિના પહેલા ખબર હતી? એકચ્યુઅલી મને કોઈ ટોપિક નથી આપ્યો, પણ મને આજે એક સરસ વાત તમને ડિલિવર કરીને જવું છે. તમને 2 મહિના પહેલા ખબર હતી કે આ ભાઈ અહીં બેસશે, અહીં બેસશે, અહીં બેસશે, હું અહીં ઉભો રહીશ, મને વચ્ચે બેસાડીશ? 2 મહિના ખબર હતી? જો આઈ એમ હિયર, તમે બેઠા છો, તો વોટ ઇઝ ધીસ? આપણે મંદિર જતા કૂતરું બટકું ભરી જાય, આપણે બટકું ભરાવા ગયા હતા. પ્રેમ આપણે કહીએ, લગ્ન બીજો કરી જાય. તો તમે જે ભણો છો, in 1984, 1987, I choose science. I want to be a doctor and the most intelligent student of my school. Topper, top 3 માં આવું, અને બધું જ મને મોઢે આવડે. Yes. Na sodium, K potassium, NH4, H hydrogen, Ag silver, Ag mercury, Cu copper, Cl chloride, Br bromide, iodide, aerogen, sin square theta plus cos square theta, tan square theta. આખો દેડકો આવે, ફ્રોન્ટ ડિસેક્શન, પછી નીકળી ગયું, પણ ફ્રોન્ટ ડિસેક્શન આવતું. આખો દેડકો ચીરવાનો, બધા સ્પેર પાર્ટ બહાર કાઢીએ, ફરી પાછા અંદર કરી ટાંકા લેવાના, દેડકો દોડે. એક્ઝામ આપી, બધા જ પેપર બેસ્ટ ગયા. રિઝલ્ટ આવ્યું, મને ખબર હતી કે હું નંબર 1 કે 2, 3 હોઈશ. બધા રિઝલ્ટ આવ્યા, મારું રિઝલ્ટ આવ્યું, પ્રિન્સિપાલે ઊંધું મૂકી દીધું. મેં તો છેલ્લે ઘરાકો હોય ને, 54% આવ્યા. I got 54% in board exam. હું હોશિયાર હતો. My father was a tailor. I'm from very poor family. There was no toilet in my house, no fan in my house. એક ગરીબ ઘરમાં જન્મીને મારા સપના હતા કે હું ડોક્ટર બનું, મા બાપને ખૂબ સારા દિવસો આપું. હું રેશન કાર્ડનું ખાવાનું લેવા જતો, રેશન કાર્ડની લાઈનમાં ઉભો રહેતો, પેલી ગાંઠોવાળી ખાર. યુ આર સો લકી કે કદાચ તમે દિવસો નહીં જોયા હોય. ત્યારે મને રોજ મારી બાને હું પૂછું કે કેમ આપણે ગરીબ છીએ, વાય વી આર પુઅર. ત્યારે મારી બા એમ જવાબ આપતી કે આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા, એટલે ગરીબ ઘરમાં જન્મ્યા. પણ હવે મેં તો હવે શું, તો હવે સારા કર્મ કરો. અને સારું એવું માફક આવી ગયું. સાયકલ નહોતી, આજે મર્સિડીઝ લઈને ફરું. રહેવા માટે ઘર નથી, 160 બંગલાની સ્કીમ પૂરી થઈ ગઈ. બાપુજીની ઓટલા પર દરજીની દુકાન હતી, અત્યારે મારું 200 શોપ્સ નું કોમ્પ્લેક્સ બને છે. I was literally waiting in a hotel for 3 years in my life when I was in college from 84 to 87. અત્યારે અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર કેસ ચારકોલ કરીને નંબર 1 મારી હોટલ છે. સી ધ ગ્રેસ ઓફ ગોડ. તો વોટ ઇઝ સક્સેસ, વોટ ઇઝ લાઈફ? આપણે બધાને ચલો બધા આ કર્યું, આપણે બી આપણું, બધા ડેટામાં કે આપણે આઈ પછી વોટ ઇઝ ધેટ? તો તમને પાયાની વાતો ખબર નથી. હું જયારે અહીંયા આવ્યો ને બહારથી થોડી વાર પહેલા, તમે બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ભણો છો, બરાબર છે. 70% લોકોએ જીવનમાં મજા નથી. તમે જે કપડા પહેર્યા છે ને, તમે જે સંસ્થામાં ઉભા છો, તમારા પેરેન્ટ્સને જે કોઈ ફી, યુ આર ઇન 2% ઓફ ધ ટોટલ પોપ્યુલેશન ઓફ ધ વર્લ્ડ. યુ આર ઇન 2%. તો બી સાહેબ તમને ખબર છે તકલીફ શું છે? બધા કહે છે આગળ વધો, કે ભીતે માથું કૂટે, બધા કહે છે એમ હાઈ, એટલે મંગલ પર ઘર બનાવું. બનીએ અહીંયા ગાંધીનગરમાં પીજીમાં કોઈ નથી રાખતું. પણ આપણને પાયાની વાત ખબર નથી, અને એટલે છોકરાઓ ડિપ્રેસ થઈ જાય છે, હતાશ થઈ જાય છે. હવે હું શું કરું, હવે મારું શું થશે? રોજ સવાર પડે ને, હવે શું થશે? અરે ભાઈ, આપણે જન્મ્યા પહેલા આ દુનિયા હતી, આપણે નહોતા ત્યારે આ દુનિયા. આઈ નેવર થિંક હવે તો હું સ્પીકર બનીશ, પણ 5000 પુસ્તકો વાંચીને આપની સમક્ષ ઉભો છું સાહેબ. I have gone through more than 5,000 books in my life. અને હું જે શીખ્યો, આજે I am 59, 100 dips મારું, નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર. તો જીવન શું છે તમને ખબર? આજે હું તમને એ વાત કહેવા આવ્યો છું કે વોટ ઇઝ લાઈફ, વોટ ઇઝ સક્સેસ. પૈસા, અનિલભાઈ અંબાણી, મુકેશભાઈ અંબાણી, ધીરુભાઈ અંબાણી બધા કઢી બનાવે તેમાં દહીં જ નાખે, કોઈ સોનું નાખે ને, રોટલીમાં ઘઉંનો લોટ જ આવે ને. તો આપણને ખબર જ નથી. 5 લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે, પણ 5 લાખમાં ભૂખ ના આવે. 5 લાખનો પલંગ આવે સ્પ્રિંગ વાળો, પણ 5 લાખમાં ઊંઘ આવે નહીં. તો જીવન શું છે? આપણે કેમ જન્મ્યા ખબર જ નથી. નાલીઓ આવી ગયું, આપણને ખબર નથી કેમ મરી ગયા, ખબર નથી. મરી જઈએ તો 50 લોકો ભેગા થતા નથી. તો વોટ ઇઝ લાઈફ? યુ નો, there are 43 civilizations in the world. 43 સંસ્કૃતિઓ હતી આ વિશ્વમાં. બેબીલોન, ગ્રીક, હ્યુજ સિવિલાઇઝેશન રહેતા.
Out of 43, all 42 collapsed. Only Sanatan civilization survived in the world. સનાતન એટલે આ વિશ્વમાં હું ભાઈ વ્યોમ જે તમારો કોઓર્ડિનેટર છે મારી સાથે એને એક મેલ આપીને જઉં છું. 5000 શોધો, કેટલી 5000 ઇન્વેન્શન આ ભારતમાં થયા છે ને ધોળિયાઓ ચડાવી દીધા છે એમના નામ. એરિસ્ટોટલે આમ કીધું, ન્યૂટને આમ કીધું, તારા બાપા અહીંયા 5000 વર્ષ પહેલા કહી ગયા, બધા ચોરી લઈ ગયા છે બધું. પણ જે દેશને પોતાની સંસ્કૃતિ પર ગૌરવ નથી હોતું ને એ લોકો પછી 8-8 કરોડ રૂપિયા ખર્ચીને ફોરેન જ જાય અને ત્યાં જઈને બધી ડ્રગ્સ લે, ખોટા કામ કરે અને પછી કંટાળીને પાછા. નાઉ ધ હોલ વર્લ્ડ ઇઝ અ ગ્લોબલ વિલેજ. હું કોઈ દેશનો વિરોધી નથી, તમે કાલે બહાર જાઓ, કામ કરો, કરવું જ જોઈએ, દુનિયા જોવી જોઈએ, કુવામાંના દેડકા જેવું શું કામ. પણ તમને સ્કૂલ તકલીફ શું છે? હું હમણાં મેડિકલ કોલેજ ગયો, એક મેડિકલની છોકરો પગે, હોશિયાર છોકરો, ટોપર, એને પગે પડ્યો, સર મરી જાઓ. બધું કેમ? પેલીએ ના પાડી. આપણે સુસાઇડ કરીએ છીએ, આપણે કેરિયર છોડી દઈએ, આપણને ખબર જ નથી વોટ ઇઝ લાઈફ. નાની નાની વાતો સેટ, પપ્પા આમ બોલ્યા, મિત્ર આમ બોલ્યા, 2 જણા નિગ્લેક્ટ કર્યા, આપણને એમ થાય કે હવે દુનિયા પતી ગઈ. અરે ભાઈ તું નતો તોય દુનિયા ટોપ ચાલતી હતી, તું જશે તોય દુનિયા ટોપ ચાલવાની. પણ આપણા હોવાથી આપણને ફરક પડે અને આપણી આજુબાજુની બહુ નાની દુનિયાને ફરક પડે. એ કેમ જીવવું એ સાલું કોઈ કહેતું. તમે જુઓ, તમને પછી તમે પૈસા કમાવાની દુનિયા જો તમને ટાર્ગેટ આપશે, આટલું કામ કરવું જોઈએ, પેકેજ આપશે, પણ પછી તમારી જોડેથી કામ લેશે કે આટલું કામ કરો, આટલું. 100 માણસ હોય તો આ રૂમ 100 દિવસમાં બની જાય, રાઈટ? 200 માણસ હોય કેટલા દિવસમાં બને? 50, 400 હોય તો 800, 1600, 3200, 1 લાખ હોય તો 1 મિનિટમાં બની જાય. હાલ આવું બનાવે જ આપણે. આમ કરો તો આમ થાય, આમ કરો ના થાય તો પોઝિટિવ વિચાર કરો, નેગેટિવ ધક્કા મારવા છે. જેમ માફ કરજો, હું સારું બોલવા નથી આવ્યો, સાચું બોલવા આવ્યો. તમારાથી પણ મોટો મારો દીકરો છે, તમારી મોટી મારી દીકરી છે, મારી દીકરીને ત્યાં દીકરી છે, તમે મારી સૌથી નાની દીકરીથી બી નાના છો. યંગ છોકરા છોકરીઓને મા બાપ કે ગંદા વિચારો નહીં કરવાના, સેક્સના વિચારો નહીં કરવાના. એટલે આ ઉંમરમાં એ જ આવે, એટલે ના આવે તો લોચાવાળો કેસ. How to live with that negative thoughts, how to live with that bad thoughts, એ કોઈ કહેતું એટલે પણ આવે તો શું કરવું. પણ હું આજે તમને એ વાત કહેવા આવ્યો છું જેનાથી તમારા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન મળ્યું છે. તમારા મગજમાં કેટલા જાત અમે છેલ્લે 10-15 મિનિટનું સેશન રાખીશું, ક્વેશ્ચન આન્સર. આપણને ખબર જ નથી કે કેમ્પસ ભણો, ટકા લાવો, સારી જોબ મેળવો. અરે IIM ને IITમાં ભણેલા છોકરાઓ સુસાઇડ કરે, 50-50 લાખ 1-1 કરોડનું પેકેજ વાળા લોકો સુસાઇડ કરે, સુસાઇડ કરે. સારા કેમ કરે? પાયાની વાતો જ ખબર. એ 12મા ધોરણમાં 54% કેમ આવ્યા તમને ખબર છે? ઇન 1984 હું હોશિયાર 54% કેમ આવ્યા? કેમ કે આજે મારે તમારી કોલેજમાં સ્પીચ આપવા આવવાનું હતું. આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય છે. મારી સાથે આવું કેમ થાય છે? જગ મારવા થાય છે. हमें पता ही नहीं कि हमारे साथ ऐसा क्यों हो रहा है. આ તમારે ખાલી તમારી કેરિયરની પડી છે. જે આપણો બાપ બેઠો છે ભગવાન, એને તો આપણા સૌની પડી છે. એને ખબર છે કે આફ્ટર 20-35 યર્સ એક સરસ સ્પીકરની રિક્વાયરમેન્ટ છે અને સંજય રાવલને એક સ્પીકર બનાવવાનો છે. તો મારા ટકા ના આવે. મેં ડાયમંડનો બિઝનેસ કર્યો 93 સુધી, કરોડો રૂપિયાનો લોસ કર્યો, 100 ચેક રિટર્ન જતા હતા. એવા ખરાબ સમયમાં જોયો છે. હું ને મારી વાઈફ કોર્ટમાં ઉભા રહેતા, એ સમય બી જતો ઉભો રહ્યો. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, અને આપણું ધાર્યું ના થાય તો ઈશ્વર ખુશ. બોલો, દિવેલ પૂજેલા ફરવાનો સવાલ છે. હું શું કરું? દીકરા દીકરીઓ, લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. પણ કોઈ કહેતું, જેને પૂછ્યું મોટા થાવ ખબર પડશે, તને હું પડી મને. જેને જુઓ ને બધી લાશો જ ફરે છે. કોઈ વસ્તુ ને તમે 4 રસ્તા પર જુઓ, હાઈવે પર, અને એમાં માણસ જેમ જેમ ઉંમર લાયક થાય ને એમ તો ખરેખર ખુશ થવું જોઈએ. એમ જેમ જેમ મોટો થાય ને જેમ એનું કારણ પાયાની વાતો ખબર.